હા વહેલા વહેલા શેમ ઊંઘી દે હા ઊંઘ આવી તો શેતાજી હોશ થયું નહીં તો કઈ શેતાજી બીમાર થઈ ગયા છે શેતાજીને હોશ થયું નહીં હજી શેતાજી તો બાટલો સળે ઓહ તો એ બાજુ મૂકે તો એ બીમાર પડશે બીમાર થવા છે શેમ પૈસા વધારે છે દવા કરાવવાના ફાઇનલી ગઈ 10 વાગી ગયા છે મમ્મી મમ્મી ગુડ મોર્નિંગ તો ગઈ 10 વાગી ગયા છે અને આજ તો સવારમાં બધો બીમાર થઈ ગયો મારી એ થોડી હાલત ગંભીર થઈ ગઈ છે હાલત થોડી ખરાબ થઈ ગઈ અને વળી શેતાજીની તો વાત જ ના થાય શેતાજી તો સીધો બોટલ જ ચડાવી દીધી છે શેતાજી ગુડ મોર્નિંગ આજ તો ગઈ સવારમાં છે ને ડૉક્ટર જ હોય કડા ડૉક્ટરની સવારે બોલાવી દીધા ડૉક્ટરની સવારે જ હોય પડી છે શેતાજીને તો દેશી હોસ્પિટલમાં બોટલ ચડાવી દીધી છે જેમાં આપણે ઊંઘીએ છીએ એમાં શેતાજીની બોટલ ચડાવી દીધી કોને મારા શેરદીની લેવી છે શેતાજી શું થયું તો તાવ આવી ગયો તાવ આવ્યો છે શેતાજીને ઉધરસ શરદી મને તો શરદી દીધી છે અને ગળામાં દુખાવો થઈ ગયો તો શેતાજીની બોટલ ચડાવી દીધી છે શેતાજીએ એક બોટલ લઈ લીધી પીવા માટે શરદીની સ્પેશિયલ નહીં શેતાજી અને ત્યાં તો માસીની બોટલ ચડાવું સાર લેતા લેતા વખણા આવશે બીજા નવા વાત કહો તો કાંઈ નાસ્તો થઈ ગયો છે તૈયાર વઘારેલી ખીચડી ખાલી છેલ્લી કર એક બે પૂરીની બસ એટલી ખાવાનું હા પટી જાય કાલ બાર લાવીએ તા પપ્પા જ્યાં ફોન કરું નહીં ચોખા લેતા નહીં થઈ રહ્યા છે કીધું હોત તો લેતા હોત ના ઘઉં તો લાવવાના છે પણ ચોખા એટલે લેતા હોત સારું જ મારા પપ્પા તો મમ્મી તો લસણ ફોલે છે લસણ વાપવાનું છે શાનું ઉગર છે શીખર ગોમ શેડી રોવરાવે છે બોલાવે છે બેમાં એક તો બંધ તો ફાઇનલી ગાય તો ખાવા માટે બે ગયો છે શેતાજીને બે જણો કોનું શાક બનાવ્યું હા સોળી શ્યામ બુદ્ધિ સોળીનું શાક બનાવ્યું સોળીનું તો કાંઈ ચોળી અને રીંગણનું શાક બનાવી દે ઓહો બસ બંધ તો બે જણો બંધ તો સૃષ્ટિ તો રમાડે છે ત્રિશાને અને ખાવા માટે બે ગયો છે ચોળીનું શાક બનાવ્યું છે તો ચલો ખાઈ લઈએ આપણે ઓ આપણે એકલાનું નથી તો છેલ્લું હા પાણી બળી ગયું તો કઈ ચલો થોડી વખત ખાઈ લઈએ અને આજ તો લાઇટ નહીં લાઇટ તો 2 દિવસ આવવાની નહીં રાત્રે આવશે દાળ નહીં આવે તો કઈ બધાએ ખાઈ લીધું છે અને શેતાજી તો દવા પીવું છે કે પી લીધી ઉધરસ નહીં લાવજે મને એક હાલ દે ઢોકર લક આપી દે હું એ પી લઉં ટોટીથી થોડું પીવાનું શેવી છે દવા ગળી છે કે કડવી લાગે ઉધરસની બાટલી છે શેતાજીએ પી લીધી છે બધો બીમાર થઈ ગયો છે ઘેર એ ત્રિશુ ઓ ત્રિશા એ ત્રિશા એ ત્રિશા જોયું આમાક આમાક ઓ બોલા ઓ ઓહો બસ બસ બંધ થઈ દો ઓ લઈ જજો કે મને લઈ દો આબુ છે આબુ છે આબુ છે તો કાંઈ હોય તો બધો બેઠો છે ત્યાં એક જણ ઊંઘી ગયું છે પ્રકાશ ત્યાં ઊંઘી ગયો છે બહાર ખાવા બેઠો છે અને પપ્પા છે ખબર નહીં શું જશે અને વાયકણ શું કરે મોટા મહેમાન શું કરે તું કરે પાણી મેરે સૃષ્ટિ આજ તો ભાઈ લાઇટ નહીં એટલે ચૂલા મેલું પડે હળગાવતા હેડો ચૂલો સૃષ્ટિ હળગત છે ચૂલો તો સૃષ્ટિ જાય છે પાણી મૂકવા માટે
હું થોડું બહાર જાઉં. તો ચલો પહેલાં આપણે દવા પી દઈએ. તો ફાઇનલી ગાય હરી ધોળીઓ બધો શિયો કોથો અને બધા તો પાણી નાખી દો સવારે તો તોડી નાખી શકું શું જીયા બા લાઈટ અમારી નહીં 5 વાગે આવી હતી કમ્પ્લીટ 5 વાગે આવી હતી હજી કાલે નહીં આવે કાલે જતી રહે અત્યારે ઘઉં પાવ તો ચલો તો એકણ તો શેદાજી સૃષ્ટિ અને સંગી ભાભી અને ત્રિષા બધા બેઠા છે હું કહું સૃષ્ટિ છે મૂકી દે વહેલા વહેલા હા વહેલા વહેલા છે મૂકી દે હા ઊંઘ ગાય તો શેદાજી હોશ થયું કે નહીં તો ભાઈ શેદાજી બીમાર થઈ ગયા છે શેદાજી હોશ થયું નહીં હજી શેદાજીનો બાટલો સળા ઓહ તો એ બાજુ મૂકે તો એ બીમાર પડશે બીમાર થવા છે શેમ પૈસા વધારે છે દવા કરાવવાના હા શોથી લાવ્યા ઓહ મારા ગુજામ તો શું શું કરે મમ્મી એ કોણ લાવી રીંગણ ચોળી પાછું બનાવજે તો બપોરે કોઈ મજા જ નથી એમાં તો મને તો કતી જ મળી તારે બનાવજે અને બપોરે બનાવ્યું હતું ને કોને બનાવ્યું એવું બનાવજો તારું કીધું પણ બપોરે બનાવ્યું હતું ને એવું કમ્પ્લીટ બનાવો બપોરે 1 નંબર આવ્યું હતું મને સારું ભાવ્યું હતું પણ મસ્ત બન્યું તું બસ ભાવ જ કર એવું બનાવજો મમ્મી અત્યારે સવારે બનાવ્યું હતું મમ્મી બપોરે એવું કમ્પ્લીટ સેમ ટુ સેમ બનાવજો આ પડીમ તો થોડી કે શાસ્ત્ર આ ફર્મો જોવો જ જોઈએ ને આ છે ને હા એવું બનાવવાનું છે શું કીધું એટલે કમ્પ્લીટ એવું જ બનાવજો પૌવા છે 20 રૂપિયાના તો હું ચાલશે લાવો 100 રૂપિયા 200 ગ્રામ લાવો પૈસા લાવો એમ જુઠ્ઠા ના સાચું કીધા પૈસા લાવો લાભો હોય આ તો કે પેક છે ને પણ આ તો કે ગુણીઓ ને બધું લઈ જાય એવું થોડું વેચવાનું ગુણીઓ બધું ખબર પડે છે 3જા ધોરણમાં પડે છે સાહેબ નહીં એવું બધું થોડુંક વેચવાનું હોય તો ચલો સૃષ્ટિને તો ઊંઘ્યો છે શેદાજી હજી હોશ થયા નહીં હું કહું શીખર પેકેટ ના આવો પૌવા પૌવા 500 કિલો 2 કિલો એવા જ આવો પૌવાનું પેકેટ ના આવો કિલો 500 એવું જ આવો તો ચલો દૂધ ભરાવા જવાનું છે પ્રકાશ રોડ ઉપર જતો રહેશે પણ દૂધ ભરાવા મારે જવાનું છે ને સૃષ્ટિ તો ચલો દૂધ ભરાવા જવા માટે નીકળીએ આવું મમ્મી લે તાર હેડો દૂધ ભરાવા માટે જાઉં બરાબર હું હો તો ચલો હું દૂધ ભરાવા જાઉં અને તને કીધું શાક આવું બાર બા તો એટલી કર સોળી ફોલીને મેલજો બાને સોળી ફોલવા માટે બે હાથ દો અને તું ઢોરણ સાર પોળો કરી દે પછી ના સા નહીં પીઓ મારે દૂધ ભરાવા મારે જવા તો ચલો હવે હું દૂધ ભરાવા જાઉં હવે થોડા બહાર જાય ઈડર બાદ જાય એક પેડા કરવા જાય એક મંદિર છે કણી એક જગ્યાએ જાય ઓ બીજા ના હતા પણ જ્યાં હતા તો ચલો છીએ તો ફાઇનલી કાંઈ પપ્પાને ખાવા માટે બેસી ગયા છે મમ્મીને બેસાડો મમ્મી શાનું શાક બનાવી આપણે કહેતા હતી રીંગણ ચોળીનું શાક બનાવે છે પપ્પા અને મમ્મી બે જણો ખાવા માટે બેસી ગયા છે લેડો ખાવું નહીં લેડો તાર તો ચલો હું એ આવું જાઉં છું ખાવા માટે પેલા ઘરમાં લેડો ખાવું નહીં હા લેડો તાર શું વોટ નાખી લેડો ખાવું નહીં તાર શેદાજી ઊંઘ્યા છે શેદાજી ઊંઘી શેદાજી ખાવું નહીં હા લેડો તાર ખાવા માટે તો શેદાજી વધારે બીમાર થઈ ગયા પણ શેદાજી લેડો ખાઈ તો લ્યો સૃષ્ટિએ ઊંઘી હતી છે અને અહીંયા તો પ્રકાશ તો બેસી ગયો છે ખાવા માટે નહીં પ્રકાશ ખાવા બેસી ગયો છે બધો બીમાર થઈ ગયો નહીં પ્રકાશ ઘરમાં
વળી હું જ બીમાર છું પોતે. તો પ્રકાશ ખાવા માટે બેસી ગયો છે. અને આવું છે છાસ. તો ચલો ખાઈ લઈએ. આવું છાસ, ચોળી અને રીંગણનું શાક, બાજરીના ઘઉંના રોટલા. લેડો છે તાજ ખાવા તા. ચલો આપણે ખાવા બેસી ગઈએ. આવું सोना था मैं चलो सोना मामा खाना 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 चलो खाना चलो भाई सदा लेड़ो गाई हम खाई लिए लेड़ो खावा. तो चलो शेदाजी ऊभा थी गया हम. तो शेदाजी बाया आવું છું બહારથી. તો બા અને શેદાજી, સંગીતા ભાભી, હું અને પ્રકાશ આ બધો ખાવા માટે અમે બેસી જઈએ. ખાવામાં તો વયા છે છેલ્લા ખંડમાં. ઓહો આવું છે દહીં સમી ગયું છે પ્રકાશ. દહીં છે ના તો શું છાસ મોખણ નહીં. ઓહો પ્યોર મોખણ તો. તો ચલો ગાઈસ હવે ખાઈ લઈએ. શું થયું? છેલ્લા ખંડમાં આવું છે. હા લેડો લેડો ખાવું નહીં તો ઊંઘી જશે જાગર. એટલે ઊંઘી જશે જાગર. ઊંઘી જઈ હું ઊંઘાડી સૃષ્ટિની બાજુ. સૃષ્ટિની બાજુ ઊંઘાડીને ખાવા માટે આવી થયો. તો ચલો હવે બેસીએ. ગીતા ભાભી મમ્મી તે ખાધું તો આ તો બાકી નહીં જ ખાવાનું બાકી છે દેખ. તો સંગીતા ભાભીને તો ખાવાનું બાકી છે. મમ્મીએ ખાઈ લીધું છે. પ્રકાશને ખાઈ લીધું છે. આ રહું ઘર છે જો વારો આલો છે વારો આલો છે. બોલજે બોલજે ત્રિષા બોલજે. વાતો કર વાતો વાતો કરજે બેટા. તું બોલું તાર કહું વાતો વાતો કરજો છોકરી. બોલાય આપણો બોલશે મમ્મી. ટીશા 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 પૂછી તાર પર ટીશા લો ટીશલો હેલો તો કાંઈ હવે તો ફોન બંધ થઈ ગયો હતો એટલે હવે તો પાછો ફોન લગાવ્યો છે. તો પ્રકાશ તો હવે ખાટલા ડાળવાની તૈયારી કરે છે. મારે વોટ ડાળવાનો પ્રકાશ. મારે વોટ ડાળવાનો. હું એ ખોળનો કોથળો લેતા આવું. પેલું બંધ કરી નાખશે દુકાન. મારે વોટ ડાળ દો તાર બાજુમાં નહીં. તો ચલો પ્રકાશ પથારી કરે છે વખત. આપણા એનો ખાટલો પડે છે એવો ડાળ દેવું. પ્રકાશ વળી પોથરી નાખે તો પોથરી નાખે. ઓહ ખાધું ઊંઘ્યો છે. ખાધું પીધું ને ઊંઘ્યો છે. તઈ થઈ રહેતી વાતો. વાતો ઘડી પડી છે ને એટલે વાતો ઘડી વાતો ઘડી પડી છે એટલે નહીં થઈ રહી. તો ચલો ગાઈસ આવું જઈએ આપણે. તો ચલો તો પ્રકાશ પાંચ બતાવીએ. પ્રકાશ ગુડ નાઇટ હો. તો ચલો